મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં ને? તો આજે છે 14 તારીખ અને આજે અમારા ઘરમાં જો હું બને છે. આજે શું છે મમ્મી? રાંધણ સેટ. એટલે બધું રાંધવાનું હોય એમ? રાંધવાનું બધું સાઈટમાં આઈટમની રાંધણ સેટ છે. તો આજે છે બધું રાંધવાનું. તો અત્યારે પહેલી શરૂઆત કરી છે સેવ બનાવવાની અને પછી બનાવીશું જીરાપુરી, ત્યાર પછી બનાવીશું ગાંઠિયા અને મોહનથાળ. તો ફાઇનલી અમારી મમ્મી સેવનું બધું બનાવે. હાલો સેવ ખાવા. સેવ ખાવા પૂગી જાજો એમ કે છે. તેમ ખાવે સેવ ખાવા આવી જાજો. મસ્ત ને ત્યારે છે. તો હવે આપણે છે ને નાઈ તો લીધું છે. તો હમણાં ઘડી ખમી સ્કૂલે જઈને કપડાં બદલાઈને ત્યાં લગીને જો મમ્મીને મદદ કરવા એટલે આપણે છે ને આ વણવાનું. તો હાલો આપણે વળી નાખીએ. હાલો ફાઇનલી આપણી બધી પૂરી વણાઈ ગઈ છે. જો મારે બધી પૂરી વણાઈ ગઈ અને મારી મમ્મી હવે શું કરે જો તમે પૂરી તળવા માંડી. મારી મમ્મી પૂરી તળે છે અને હવે મેં નાઈ લીધું છે. તો હમણાં ત્યાં થઈ જાય પછી જવાનું તો જાય. તો જો મારી મમ્મી પૂરી નાખી ત્યાં લગીને આપણે બહારનું વાતાવરણ થઈ જાય. નાગરવેલ ને બધું મસ્ત જો ફૂલ મસ્ત નું ફૂલ આવ્યું છે. નાગરવેલ તો જો ફૂલ એટલું મસ્ત નું છે. એક નાગરવેલ જાય ઉગી. તો હવે ચાલો મમ્મી કહે તો પૂરી નહીં ખાઈ લો. મસ્ત સારા પૂરી મસ્ત ની તૈયાર થઈ ગઈ છે. ધીમા ગેસે રાખવાનું. ધીમા ગેસે રાખવાની. નકર પછી છે ને પોસે પડી જાય. આપણે કડક થોડીક રાખવાની હોય ને એટલા માટે. હવે છે ને આપણે જો તૈયાર થઈ ગયા છે મસ્ત ના. અત્યારમાં મમ્મી હવે તો નવું શરૂ કર્યું પાછું રાંધવાનું છે. ત્યાં જોઉં છે મારે હું રાંધવાનું શરૂ કર્યું. હું બનાવું પાછું તો તમને દેખાતું શું છે? આ શું છે? જો ગાંઠિયા. મરચાં તરેલા હોય ને તો ગાંઠિયા ખાવાની મજા આવે. એને બહુ ભાવે ને ગાંઠિયા ને ગાંઠિયા બનાવ્યો કા લોટ તો જો કેટલો બધો લોટ બાંધ્યો તમને દેખાડું. ખમણ લોટ બાંધ્યો જો લોટ તો 2 કિલો લોટના ગાંઠિયા બનાવ્યા. ઓહો એટલા બધા. અને અહીંયા પૂરી ની બધું રેડી. સેવ બધું તૈયાર કરી નાખ્યું છે મમ્મીએ. ગાંઠિયા બનાવ્યા ઉપડી છે. બપોર પછી થેપલા બનાવવાના. ઓ હજી એ કે છે બપોર પછી થેપલા બનાવવા. નહીં ફુગાય ઓ બાકી સમજો. જોઈ શકો છો હવે આટલા ગાંઠિયા અહીંયા બની ગયા છે. અઘાણમાં એ બને છે અને આ બધું ખાલી થઈ ગયું છે. જો તો મમ્મી ગરમી થઈ ગઈ. મસ્ત ગાંઠિયા બની ગયા છે. તો બધા ગાંઠિયા બની જાય પછી ખબર પડે.
અત્યારે વાતાવરણ એટલું મસ્ત મસ્ત છે. બધું કામ તો પતી ગયું છે. ફ્રીજમાં મઠિયાનું પેકેટ છે લાય. હાલો મઠિયા ઉડાડી મઠિયા. હવે મઠિયા ક્યાં પડે છે તો ગોત. મઠિયા બાકી રહી ગયા. મઠિયા ગોતાના ક્યાં છે? ખમો દેખાડું મઠિયા કેવા હોય. આને કહેવાય મઠિયા. શ્રીજીના મઠિયા છે. શ્રીજી ઉત્તરસંડ એના મઠિયા છે. ચાલો કેવાય ને તમને દેખાડી. હવે એને ખોલવાના હોય આપણે તો ચાલો ખોલીએ. જાય રીતે કોથળીમાં પેક થઈને આવે. હવે એક એક કોથળી નોખી પાડવાની પછી તેલમાં તળવા નાખવાના. તો આવી રીતે જો આવી રીતે હોય જો બસ ભેગા થઈ જાય મઠિયા થોડા. તેલ આવી ગયું જો ખબર પડી ગઈ. આમ જુઓ તો બાપ કેવા મઠિયા થઈ ગયા તૈયાર. આ નીચે લઈ લે મને થાળી દે તે ગાંઠિયા. થાળી આવડી મોટી થાળી. મઠિયા બની જાય પછી કામ કરી નાખી પછી નવરા. ફાઇનલી મઠિયા પણ તળાઈ ગયા છે તમે જોઈ લો. તો અત્યારે જો ફાઇનલી મઠિયા તૈયાર થઈ ગયા છે. જો મસ્ત મસ્તના મઠિયા પણ તૈયાર થઈ ગયા છે. હવે કામનો ઢગલો થઈ ગયો. તમે વાસણ જો. બધા વાસણ મારે મારા મમ્મીને ઘસવાના છે. ચાલો વાસણ ઉટકી નાખી પછી નવરા થઈ જાય કાંઈ ખાવ પછી મારે જવાનું છે સ્કૂલે. તો ફાઇનલી જો કામ થઈ ગયું છે. બધા સાફ થઈ ગયા. મસ્ત સાફ થઈ ગયું છે. રૂમે ચોખ્ખી થઈ ગઈ છે. પોતું પણ મરાઈ ગયું છે. હવે મારી મમ્મી કામ કરે છે. જો આજે વાસણ ઉઠાવવાનું બધું કમાઈ આવે. બધું કામ થઈ ગયું. હવે હું છે ને મારા સ્કૂલે કપડાં પહેરી જાય ને તૈયારી કરું છું. જુઓ તમે હું તૈયારી કરું છું જ મારા કપડાની. કારણ કે આજે મારી સ્કૂલે જવાનું છે નવા કપડાં પહેરીને એટલા માટે. ફાઇનલી તો મારું કામ હવે કપડાં મૂકવાનું છે. એટલા બધા કપડાં એમ મૂક્યા. તો હાલો હવે આપણે છે ને કપડાં મૂકી નાખીએ. ફાઇનલી કપડાં સુકવાઈ ગયા છે તમે જોઈ શકો. એટલા કપડાં હતા ને કપડાં સુકવાઈ ગયા છે. તો મારી મમ્મી નાઈ લે પછી તૈયાર થઈ જાય પછી સ્કૂલે જવાનું છે મારે. હાલો તો અત્યારે 11 વાગી ગયા છે. તો તમે 11 વાગી ગયા છે અને હવે તૈયાર થવાનો વારો આવ્યો. કારણ કે કામ બધું થઈ ગયું. મારી મમ્મી નાઈ લે પછી તૈયાર થાય. તો ચાલો મારી મમ્મી નાઈ લે ત્યાં લગીને આપણે વાટ જોવાની છે. મારી મમ્મીએ નાઈ લીધું છે. કેવી મજા આવી નાવાની મમ્મી? ગરમી થઈ મજા જ આવે ને નાવાની. ફાઇનલી નવાઈ ગયું છે અને હવે મારા કપડાં છે ને પહેરવાના છે ને સિલાઈ મારે. કારણ કે હું તો એક તો પતલી રહી અને મને એકેય જોડી કપડાં જ નહોતા. બધાને પહેલાં સિલાઈ મારાવી પડે. સિલાઈ મારે ત્યારે જ મને કપડાં થાય. ત્યાં લગીને તો કપડાં ન થાય. ગમે એટલા મોંઘા લ્યો 50 રૂપિયા સિલાઈમાં નાખો ને ત્યારે જ કપડાં થાય. જો અત્યારે સિલાઈ મરાય. ચાલો ફાઇનલી હમણાં સિલાઈ મરી જાય સાડું પહેલી. તો ફાઇનલી ચાલો આપણે આપણા કપડાં જે ચેન્જ કરી નાખીએ. ફાઇનલી તો હું રેડી થઈ ગઈ છું. મસ્ત લાગે છે કપડાં. તમારે મસ્ત ના લાગે છે કપડાં. ફાઇનલી તૈયાર થઈ ગઈ છું. અમારી મમ્મી આવી ગઈ. જો બીજાના ઘરે રસોઈ બનાવવા ગઈ હતી ત્યાંથી.
આપણો મેકઅપ કરી નાખી. ચાલો ફાઇનલી હું તૈયાર થઈ ગઈ છું, તો ચાલો હવે સ્કૂલે જઈ. સ્કૂલે આવીને પાછા મળશું. બાય. ફાઇનલી હું સ્કૂલેથી આવી ગઈ છું, તો હાલ હવે આપણે નાસ્તો કરી લઈને કપડાં આપણે બદલી નાખ્યા હતા આપણે.